એને યાદી અને આશીર્વાદ. છોકરાઓ માટે પૂરી ચાટ બનાવું છું. ચાપડી પૂરી નહીં, ચાપડી કહેવાય એને. હું બનાવીશ એટલે બતાવીશ એવી રીતે. જે આ લોટ છે ને, મેંદાનો તૈયાર લોટ છે એટલે આને નો ચારીને તો હાલે આ લોટને. હવે આમાં છે ને હું મીઠું નાખું છું. આ તૈયાર જ આવે છે, મીઠું બહુ નહીં નાખું. અજમો ન ખાય તમે અજમો નાખજો. અમારે અજમો છોકરાઓ આવીને તો નથી ખાતા એટલે હું અજમો નથી નાખતી. ચાપડી ચાટ જો આને કહેવાય, ચાપડી ચાટ. ચાપડી ચાટ આનું નામ. એટલે હવે હું અત્યારે આ લોટ બાંધેલો બતાવો. નકરો મેંદાનો લોટ છે, એમાં મેં મોણ નાખ્યું અને તેલ નાખ્યું. આ તેલનું મોણ નાખ્યું અને મેંદો. હવે આમાં અજમો નાખજો તમે. મેં અજમો નથી નાખ્યો, અમારા છોકરાઓ અજમો નથી ખાતા એટલે હું અજમો નથી નાખતી. જ્યાં મીઠ આવું 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 મોણ હોવું જોઈએ, મોઠી પડતું મોણ હોવું જોઈએ. હવે જો હું આવી રીતે લોટ બાંધું છું. લોટ બાંધીને 10 મિનિટ રાખીને પછી વણીને બતાવું. લોટ બાંધીને 10 મિનિટ મૂકી દઈશ એટલે હું સેટ થઈ જાય. આમાં અજમો ન ખાય, ફાવે તો જીરું ન ખાય. અજમો તો શું કે મેંદાનો લોટ છે ને એટલે વાયડો ન લાગે ને એટલે. જા સરસ. આમાં અજમો તમે બનાવો તો અજમો નાખજો. અમારા છોકરાઓ નથી ખાતા એટલે હું નથી નાખતી. હવે જો આને મેં લોટ બાંધી લીધો છે. 10 મિનિટ પછી હમણાં વણું છું ને એ બતાવીશ. અને 10 મિનિટ છે ને હું સેટ કરવા રાખી દઉં છું. ઢાંકીને 10 મિનિટ રાખી દઉં છું પછી આગળ બતાવું. જો હવે આ વણું છું. આને તમે જેવો શેપ આપવો હોય ને એવો આપો. જો આવા મેં શેપ આપ્યો છે. પછી આવો ત્રિકોણનો આપ્યો છે શેપ. આ ત્રિકોણ છે. આ ત્રિકોણ છે, બે અડધા છે અને એક ગોળ આખું બનાવીશ અને 2 પાછા 2 અડધા બનાવીશ એવી રીતે. જો આ મેંદાનો લોટ છે અને મોણ નાખીને લોટ બાંધ્યો છે મેં. પેકિંગમાં લોટ હોય ને તો લોટ ખરાબ ન આવે. પેકિંગનો થોડોક મોંઘો આવતો હશે લોટ, પણ લોટ ખરાબ ન હોય. તમે છૂટક લોટ લ્યો ને તો એમાં છે ને ઈરું હોય. મેંદામાં, રવામાં ઈરું હોય. પેકિંગમાં હોય ને તો તમારે ઈરું ન હોય. અને ઘરમાં લાંબો ટાઈમ રહીએ તમે રાખો તો લોટ. પેકિંગમાં હોય ને તો લાંબો ટાઈમ રહીએ. જો આખું આવી રીતે તમે જે આનો આ લોટ એક જ છે પણ તમે જેવો શેપ તમારે આપવો હોય ને એવો આપી શકો. આમાં પગનો દુખાવો છે ને એટલે હું ઊભી ન રહી શકું જાજી વાર એટલે હું નીચે બેસી ગઈ છું. નીચે બેસીને વણું છું કારણ કે પ્લેટફોર્મ ઉપર ઊભું રહેવું પડે. વણું ને તો એટલી વાર ઊભું ન રહેવાય. જ્યાં મેંદો બહુ સરસ મેંદાનો લોટ છે. હવે અમે તમે જો આને પૂરીનો શેપ આપી શકો. ગોળ પૂરી હોય ને એવી રીતે આપી શકો ને. અત્યારે જો હું બતાવું છું હમણાં અલગ ટાઈપથી શેપ આપું છું એ દેખાડું હમણાં હું. પાછું આ છે ને ફૂલવું ન જોઈએ. અને પાપડી ચાટ કહેવાય. છોકરાને ભાવે, આ બહુ મજા આવે. ચટણી ને બધી હોય ને અંદર. ચણા ને બધું મેં પલાળ્યા હતા, ચણાને બાફીને.
પહેલાં મેં કીધું આ બનાવી લો અટાણે. જો આવી રીતે આમાં આમ કાપા પાડવાના, ફૂલે ને નકરા ફૂલી જાય અને ફૂલવા નહીં દેવાનું. જ્યાં ચોરસ આવી રીતે કર્યા ને આવી રીતે બધા હું આવી રીતે કરીને તળી નાખીશ. આ બીજો શેપ આપ્યો છે, અલગ અલગ શેપમાં બનાવું છું. જ્યાં આવી રીતે બધા હું બનાવી નાખીશ, પછી તળીને દેખાડું. જ્યાં ચાર અને તમે ગોળ પૂરીનો શેપ એ આપી શકો ને આમે આપી શકો. આમે આવી રીતે આપ્યો છે. હવે તળીને બતાવું છું આગળ. હાલો, જ્યાં તેલ મૂકી દીધું છે, જ્યાં તળું છું. આ તેલ મૂકી દીધું, તેલ આવી ગયું એટલે સમય ના બગડે. પછી સમય બગડે ને બહુ લાંબો વિડીયો કોઈને જોવો નથી ગમતો. નથી મને જારો જ ફાવે. પીપીએથી લઈ શકાય પણ મને ઓછું ફાવે છે. આ પાપડી કહેવાય આને, ચાટ પાપડી. એટલે હું છે ને આ પાપડી અત્યારે બનાવું છું. મેં લોટ બાંધીને બધું બતાવ્યું મીઠું નાખીને. હું અત્યારે આ પાપડી જો પેલા પાપડી તૈયાર કરી લઉં છું. આ બધી પાપડી છે જો આવી રીતે. હમણાં આટલી પાપડી તૈયાર કરી દેખાવ. મને ચીપીઓ નથી ફાવતો. આમ ઉથલા મજા આવે પણ મને ઓછું ફાવે છે. જ્યાં મેંદો બહુ ફાઇન મેંદો હતો. પેકિંગમાં તમે લો ને મેંદો સરસ આવે. આમાં તમારે જીરું નાખવું હોય તો નાખી શકો, ઘી નાખવું હોય નાખી શકો. આમાં જો આ મેં 2-3 શેપમાં બનાવી છે. જો પહેલાં આ ત્રિકોણ બનાવી છે, પછી અડધી રોટલી બનાવીને એવી રીતે બનાવી છે અડધી. ચાટ પાપડી એટલે આની માથે જો હવે હું ચણા અને બટેટા બાફીશ. ચણા બટેટા બાફીને તૈયાર રાખીશ. આ પાપડી પહેલાં બનાવી, હવે ચણા અને 3 ચટણી આવશે અંદર. આ સરસ આવી બ્રાઉન થાય ને છોકરાને કડક કડક મજા આવે આની ઉપર. બહુ સરસ થાય. હવે જો આ અડધી છે ને, આ મેં અડધી બનાવી છે આવી રીતે. અડધી શું છે કે જોયું મોટું હોય ને તો વાંધો ન આવે. છોકરાને આમે મજા આવે. અમે સેજ આમ સેટ થઈ જાય ને પછી તમે આમ ઉથલાવો ને તો અડધી હોય તો એ વાંધો ન આવે. જો થઈ ગઈ ને સરસ. હવે ન વાંધો આવે. આની પર તમે ચાટ પર બધો મસાલો પાથરીને ખાવ ને બહુ મજા આવે. આમ પહેલાં મેં થોડીક બનાવીને બતાવી દઉં. અને પાપડી ચાટ કહેવાય. આને પાપડી કહેવાય. અને ચાટ મસાલો હું આમાં ચોપડીશ ને બધું એ બધું બતાવીશ. પહેલાં પાપડી તૈયાર કરી લઉં મેં કીધું. છોકરા નાની ઉપર કડક કડક હોય ને બધું મસાલા અને ચટણીઓ નાખીને બહુ ખાવાની મજા આવે. છોકરાઓ માટે જ બનાવું છું. તમે ઘઉંના લોટનો બનાવો તો ઘઉંના લોટની બનાવી શકો, જે તમારે બનાવવી હોય. ઘઉંના લોટના ફાફડા કેવા, મેં તો મેંદાના લોટનું બનાવ્યું છે. જો હું તમને બતાવું. જો આ બધી પાપડી મેં આવી રીતે બનાવી છે. જો છે ને આ બધી આને પાપડી કહેવાય. જો ડિઝાઇનની હજી એક પૂરીની ડિઝાઇનની છે ને આ અડધી અર્ધગોળાકાર. હવે આવી રીતે બધી હું તળી નાખીશ, પછી આગળ બતાવું છું. હાલો, મેં પાપડી બનાવી લીધી છે. હવે જો હું એમાં બટેટા નાખું છું. જ્યાં બાફેલા બટેટા અને કટિંગ કરેલા બટેટા છે.
આ બટેટા નાખ્યા, આ ચણા બાફેલા, પલાળેલા ને બાફેલા ચણા છે. ચણા અને બટેટા બે નાખ્યા. આ શીમલું મરચું છે એટલે ખાવામાં જઈને તો ચિંતા જેવું નથી, છોકરાઓ ખાય તોય. આ તીખું જ ન હોય સદંતર કાંઈ, બહુ સારું હોય એટલે દીવાનું નહીં ખાવામાં, છોકરાઓ ખાય તોય વાંધો નહીં. આ શીમલું મરચું નાખ્યું મેં. આ ટમેટા, આ ડુંગળી ક્રશ કરેલી નાખી. આ વસ્તુ એવી છે ને કે આમાં ડુંગળી ન હોય તો તમને ભાવે જ નહીં. આમાં ડુંગળી નાખવી જ પડે. ડુંગળી નાખી અને આ તળેલા બી, આ તમારે નાખવા હોય તો ફરજિયાત નથી કાંઈ. તળેલા બી મેં નાખ્યા છે. હવે આ ચટણી મેં સવારે બનાવી, જો આ ફુદીનાની પાપડી ચાટ કહેવાય આને. આ આંબલીની ચટણી છે. આંબલીની ચટણી, આ ફુદીનાની ચટણી છે અને આ તીખી ચટણી છે. તીખી જોઈને નાખું છું, પછી જોઈ પ્રમાણે. અને આ હાલો ચાટ મસાલો છે. જા આમાં પાછું એવું છે, હજી આમાં દાડમના દાણા જોઈ, પણ હવે દાડમના દાણા મેં કીધું અત્યારે ક્યાં લેવા જવા. અમે પાછા વડોદરામાં, તમને બહુ સાચી વાત કરું, નજીક કાંઈ મળતું નથી, કાંઈ જ. અમને અહીંયા બીજો એક વાંધો બહુ આવ્યો છે, છોકરાઓને છે ને અહીં બધું મોરું બહુ ખાય. વડોદરામાં બધાય બહુ મોરું ખાય. એટલે જો તમે અહીં ઓર્ડરથી તમે બનાવડાવો ને તો તમારે હજી કંઈક ખાવા જેવું બને. એટલે અમે શાક કે કાંઈ મગાવી છીએ ને અહીંયા વડોદરામાં, તમે ઓર્ડર દઈ છીએ કે ભાઈ અમારું આવું બનાવજો તીખું. ઘરે ઝોમેટોમાંથી મગાવીને ઘરે દેવા આવે તો ઓર્ડર દઈ કે ભાઈ આવું તીખું બનાવજો. અહીંયા બહુ મોરું ખાય છે બધા, હળદર મીઠાવાળું અને કોરું મોરું. અને અમારે કાઠિયાવાડીમાં શું છે, બધે કાઠિયાવાડ બધે બહુ તીખું ખાવાવાળા. જો આ બધું સરસ તૈયાર, એકદમ સરસ કરી લીધું છે. થોડોક હવે જ નાખું છું, છોકરાને ભાવે થોડોક. અને સેજ મીઠું નાખું છું. હવે જ ને મીઠું મેં થોડાક નાખ્યા છે. ચાટ મસાલો નાખ્યો છે ને મેં, એટલે બહુ પછી આ અમે કોથમરી ધોઈ વોશ કરીને ઝીણી ઝીણી સુધારી અને પછી નાખી છે. જો એક દાડમના દાણા રહી ગયા છે થોડા થોડા. હવે જો હું હાથેથી લઉં છું વાંધો નહીં ને, કારણ કે મને ચમચીથી નહીં છોકરાઓ ખાવે, તો મારા હાથથી બધું આવી રીતે બનાવું છું. આ વસ્તુ એવી છે ને કે ચમચીથી તમે લ્યો ને તો તમારે ન સરખું આવે. બહુ સરસ બન્યું છે, હાઈ ક્લાસ. ત્રણ તો મેં ચટણી બનાવી છે, લાલ લીલી, પછી એ બધુંય બતાવું. મેં ઘણીવાર ચટણી બનાવીને બતાવી છે, બ્લોગ બનાવું છું ને તો પછી બધું બહુ બનાવવા બેસું ને તો પછી આમાં ટાઈમ બહુ જોઈ જાય છે. અને બહુ પછી લાંબો વિડીયો અમુક ગમતો ન હોય કોઈને, એમ થાય કે એટલે હું મારાથી વિચાર કરું છું. ઘણાય જોવ એવું નથી, બધાય સરખા ન હોય, ટાઈમનો અભાવ હોય, બધું ભેગું હોય. જો આ કેવો સરસ થઈ ગયા ને હાઈ ક્લાસ. હવે મેથીને જરાક લઈ લઉં છે. હવે તમે આની ઉપર તમે છે ને દાડમના દાણા અને દહીં નાખવું હોય તો નાખી શકો, દાડમના દાણા નાખી શકો. હવે જોજે આ ઘરની વસ્તુ તમે આ હોટલમાં જે બધાય તમે એમાં ખાવા જાવ એ કરતા ઘરનું સારું ખાવાનું.
તો છોકરાઓ, જો આજે મેં પાપડી ચાટ બનાવ્યું, પૂરી ચાટ નથી, આ પાપડી ચાટ. મેં પાપડી પહેલાં બનાવી લીધી, પછી આ બાયફૂના બધું બનાવ્યું. તો જુઓ છોકરા, મારો પાપડી ચાટ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મારો વિડીયો શેર કરજો. ને તમે આમ જ બનાવજો, બહુ સરસ. એમાં છોકરાને તો બહુ જ મજા આવશે. તો મારો આ પાપડી ચાટ સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારો વિડીયો પૂરો જોજો. બાય બચ્ચો.